ભરૂચમાં રોડ પરના ભૂવા પર માત્ર લોખંડનું ઢાંકણું મૂકી સંતોષ માનતા રોષ ભભૂકી ઉઠ્યો છે। ભરૂચ જિલ્લાના આમોદમાંથી એક ચોંકાવનારી અને ગંભીર બેદરકારી સામે આવી છે। જાહેર માર્ગ ઉપર વર્ષોથી ખુલ્લા પડેલા ખતરનાક ભૂવા બાબતે વારંવાર પ્રકાશિત થયેલા સમાચાર બાદ પણ તંત્ર હજુ ઊંઘતું રહ્યું છે। જાહેર માર્ગ ઉપર જ્યાં બેરોજગાર લોકોની અવરજવર રહે છે ત્યાં રીતે ભૂવો પડીને માત્ર ઢાંકણું મૂકી દેવામાં આવ્યું છે। આ બેદરકારી નહીં પરંતુ ગંભીર જોખમ છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે શું આમોદ નગરપાલિકા પાસે ભૂવા પૂરવા માટે કોઈ પણ જાતની સમસ્યાનો હલ કરવાનો વિકલ્પ નથી। જો કોઈ બાળક કે વાહન આ ઢાંકણા સાથે અકસ્માતનો ભોગ બને તો જવાબદાર કોણ તેવા આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કર્યો છે। હું કેતન મકવાણા, જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ। શું કહેશો, આજે જે ગામની અંદર ઠેર ઠેર જાહેર માર્ગોની ઉપર જે મસ્ત મોટા ભૂવાઓ પડ્યા છે અને નવી અત્યારે જે ટેકનોલોજી નગરપાલિકા લાવ્યું છે તે બાબતે શું કહેશો? હું એ જ કહીશ કે છેલ્લા એક મહિના અગાઉ મેં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રીને લેખિતમાં પણ અરજી આપી છે। તેમને મેં જણાવ્યું છે કે અતુલ બેકરી પાસે હોય, આ ગુજરાત મેડિકલ પાસે હોય, અવારનવાર રાહદારીઓ અહીંયાથી જતા હોય। ગઈકાલે પણ તમારા ન્યૂઝના માધ્યમથી સમાચાર પ્રસારિત થયા ત્યારે આ નગરપાલિકાએ ઉપર તમે જોઈ શકો કે હાસ્યાસ્પદ જેવું ખાલી ઢાંકણું લાવીને મૂક્યું છે। પણ નગરપાલિકાને અમે કહેવા માંગીએ કે આ સ્પેસ ટેકનોલોજી જે તમે આજે અપનાવી છે એની જગ્યાએ એને કાયમી ધોરણે કેવી રીતે નિકાલ લાવવું, કાયમી ધોરણે આનું સમારકામ કરવું એ પ્રકારની કામગીરી કરો। અને આમોદ નગરમાં આજે તમે જાતે જોઈ શકો છો કે જે જર્જરી ટાવર છે, જે ટાવર પણ છેલ્લા ઘણા સમયથી આ બનાવ બનેલો ત્યાર પછી નગરપાલિકા તાત્કાલિક ધોરણે ત્યાં સમારકામ કરે જેથી ત્યાંના દુકાનદારો છે, જે લારી ગલ્લાવાળા છે તેમને ત્યાં આગળ પોતાની રોજીરોટી માટે રાહત મળી શકે। ત્યારે તમારા જેવા નેતા લોકો લેખિત મૌખિક રજૂઆતો કરે છે અને નગરપાલિકા કામ કરતી નથી તો પછી સામાન્ય નાગરિકની તો શું દશા થશે? અમે એ જ કહેવા માંગીએ છીએ કે જ્યારે અમે મહિનાથી રજૂઆત કરતા હોય તે છતાં પણ કોઈ નિરાકરણ ના આવતું હોય, જ્યારે અમારા માથા પરથી પાણી જતું હોય ત્યારે લોકોના પ્રાણ પ્રશ્નો લઈને અમારે આક્રમક બનવું પડે ત્યારે ખોટી ફરિયાદો કરવા માટે આ ટેવાયેલી છે અને ખોટી એફઆઈઆર પછી ફાટાવશે આ લોકો। શું પ્રોગ્રામ રહેશે હવે જો આ ખાડાઓ પૂરવામાં નહીં આવે તો આગળ? જો આગામી અઠવાડિયાની અંદર આમોદ નગરમાં જે સમસ્યાઓ છે આ ખાડાની, જ્યાં અવારનવાર અકસ્માત પણ થયા છે, આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો અઠવાડિયામાં નિરાકરણ નહીં થાય તો યુવા કોંગ્રેસ દ્વારા આ જ ચીફ ઓફિસર સાહેબની કચેરીની બહાર ઘેરાવો કરવામાં આવશે।